જામનગર શહેરમાં શ્વાનના ખસીકરણને લઈ શ્વાન પ્રેમીઓ મેદાનમાં આવ્યા। તંત્ર દ્વારા કરવામાં આવતી ખસીકરણની કામગીરી સામે સવાલ ઊભા કર્યા। તંત્ર દ્વારા શ્વાનને લઈ ખસીકરણની કામગીરી કરવામાં આવે છે જે અયોગ્ય। ખસીકરણ કરેલ શ્વાનને પૂરતા પ્રમાણમાં ભોજન કે પાણી આપવામાં ન આવતું હોવાના આક્ષેપ શ્વાન પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યા। જો તંત્ર યોગ્ય રીતે શ્વાનની ખસીકરણ ન કરે તો શ્વાનની ખસીકરણ કરવા પશુ પ્રેમીઓ તૈયાર। યોગ્ય રીતે શ્વાનની ખસીકરણ ન થતા શ્વાનના મૃત્યુ થઈ રહ્યાના આક્ષેપ લાગ્યા। તંત્રની ખસીકરણની કામગીરી સામે જામનગરના શ્વાન પ્રેમીઓમાં ઉઠતો રોષ। મારું નામ ગોસાઈ કલ્પના છે અને વન રૂફ એનિમલ કેરના નામથી હું એક એનજીઓ ચલાવી રહી છું। આજે મારા એરિયાના 1-2 ડોગ્સને ત્યાં ખસીકરણ ને રસીકરણ માટે આ જેએમસી જે ઢોરનો ડબ્બો છે ત્યાં પકડીને લઈ ગયા હતા। તો મને એની પીડા મતલબ એવું દુઃખ જોવાતું નહોતું, એટલે તો હું ગઈ ત્યાં મુલાકાત લેવા। ત્યાં મને જોવા મળ્યું કે ત્યાં પાણીની જ વ્યવસ્થા નથી અને ત્યાં કર્મચારીને પૂછ્યું તો એ લોકોએ મને કીધું કે 15 દિવસ ત્યાં પાણીની મોટર ચાલતી નથી ને 4 દિવસ પહેલા પાણીની મોટર જે સબમર્સિબલ હોય રિપેરમાં દીધી હતી, હજી સુધી આવી નથી। અને ત્યાં કર્મચારીને એવું પણ કહેવાનું છે, અમે અમારા ઉપરના જે સર છે ને કહીને થાકી ગયા કે અહીંયા પાણીની વ્યવસ્થા તમે કરાવો જલ્દી, અમને પણ મુશ્કેલી પડે છે, પણ એ લોકોનો કઈ રિપ્લાય નથી આવતો। અને તેના જે મેઇન સર છે એમના સાથે અમે વાત કરી, એ લોકોએ કીધું અમને પર ડેના 100 રૂપિયા આપે છે એક ડોગ માટે કે એવું કંઈક વાત થઈ હતી કે આટલા પૈસા પણ સરકાર એને સહાય કરે છે તો પણ એનું પૂરું ધ્યાન રાખવામાં આવતું નથી। તો અમારું એક કહેવાની અપીલ એ જ છે તંત્રને કે તમે જો ડોગ્સને લઈ જાઓ છો તો પૂરી વ્યવસ્થા હોય એજન્સી પાસે તો જ તમે લઈ જાઓ, નકર લઈ ના જાવ। મૂંગાજી હેરાન થાય છે એના માટે બોલવાળું કોઈ નથી। આ 1-2 લોકો હોય કે જેને અવાજ ઉઠાવી શકે એ જ એને સહાય મતલબ એને હેલ્પ કરી શકે છે, બાકી મૂંગાજી કોઈને કહેવા નથી જઈ શકવાના અને એ પીડા એને બિચારાને થતી જ રહેશે।